ભગવાન રમતા હતા ને, પૂતના આવતાની સાથે ભગવાને આંખ બંધ કરી. શું કામ આંખ બંધ કરી એ ભાગવતજીના 10મા સ્કંદમાં ઉલ્લેખ નથી, એ મારા તમારા ઉપર છોડ્યું. એક સંતે સરસ કીધું કે નંદાલયમાં ભગવાન રમતા હતા, પણ આસુરી વૃત્તિ રાક્ષસી આવી અને ભગવાને આંખ બંધ કરી. એક સંતે સરસ જવાબ આપ્યો કે આંખ છે ને એ શરીરનું કોમળ અંગ છે, દ્રષ્ટિ, અને દ્રષ્ટિ બધાને ન અપાય. આપણી દ્રષ્ટિ કોઈને લાગે અને સામેના માણસની પણ દ્રષ્ટિ બદલી જાય, એની બુદ્ધિ સુધરે, અને પૂતનાની દ્રષ્ટિ જો ભગવાનમાં લાગે અને પૂતનાની બુદ્ધિ સુધરી જાય, અને પૂતના જે મારવા આવી હતી બુદ્ધિ સુધરે અને પાછી જાય, તો મામાનું મામેરું એને વધાવે કોણ? એક સંતે કીધું કે ભગવાને આંખ બંધ કરી. એક બીજા સંત બેઠા હતા, એણે કીધું નહીં, ખોટી વાત. ભગવાને આંખ બંધ કરી. બીજા સંતે સરસ કીધું કે પૂતના આવીને ભગવાને આંખ બંધ કરી, એનું કારણ પૂતના પોતાના સ્તન ઉપર વિષ લગાવીને આવેલી, અને પરમાત્માએ આંખ બંધ કરીને વિચાર કર્યો કે જે પૂતના મને મારવા આવી છે અને વિષનું પાન કરાવવા આવી છે, તો આ ઝેરને કોણ પચાવે? ઝેરને પચાવનાર મહાદેવ છે. તો ભગવાને આંખ બંધ કરી અને પોતાના ઈષ્ટદેવ મહાદેવનું સ્મરણ કર્યું, માટે આંખ બંધ કરી. એક સંતે કીધું નહીં, ખોટી વાત. એક સંતે કીધું કે પૂતના આવીને ભગવાને આંખ બંધ કરી. એક ક્ષણ માત્ર ભગવાનની આંખ બંધ થઈ, એનું કારણ કે ભગવાનને મનોમન વિચાર આવ્યો કે જે પૂતના મને ઝેર પાય અને મારવા આવીશ, એને હું મારીશ, પણ સાથે સાથે તારીશ, ગતિ આપીશ. તો જે મને ઝેર પાય એને હું દિવ્ય ગતિ આપું, તો 11 વર્ષ અને 52 દિવસ જે મા યશોદા મને પાળી પોષી અને મોટો કરશે, એ મારી માને હું આપીશ. આવો માતૃભાવ થયો ભગવાનને, અને માટે ભગવાને આંખ બંધ કરી. એક સંત કીધું કે નહીં, ખોટી વાત. પૂતનાએ આંખ બંધ કરી. ભગવાન આવ્યા, પૂતના આવીને ભગવાને આંખ બંધ કરી, એનું કારણ એક સંતે સરસ જવાબ આપ્યો કે પરમાત્માએ આંખ બંધ કરીને એનું કારણ, આ પૂતના કોઈ સામાન્ય નારી નહોતી. એક યુગમાં જ્યારે ભગવાન વામન બની અને બલિરાજાના યજ્ઞમાં આવ્યા, બલિરાજા અને બલિરાજાના પત્ની બે વામન બટુકજીની પૂજા કરે છે, સ્વાગત કરે છે. ઉસી વખત બલિની એક કન્યા હતી જેનું નામ હતું રત્નમાલા, અને નાનકડી આ કન્યા એણે ભગવાનનું જ્યારે આ સ્વરૂપ વામનજીનું જોયું ને, ત્યારે વામનજી એના રૂપને જોઈ, અને કઈ એવી કન્યા ન હોય કે આવા પરમાત્માના રૂપમાં મોહિત ન થાય. ત્યારે રત્નમાલા મનોમન એટલું બોલી કે આ સુંદર મજાના બાળકને જોઈને મારું મન મોહિત થાય છે. આની મા કેવી ભાગ્યશાળી હશે કે જેને ખોળામાં બેસાડી અને સ્તનપાન કરાવતી હશે. આવો બાળક મારે હોય તો? ભગવાને મનોમન કીધું કે દ્વાપર યુગમાં તારો મનોરથ પૂરો. ઈ રત્નમાલા આજ પૂતના બનીને આવી, પણ બલિરાજાનું ભગવાને 3 ડગલામાં સર્વસ્વ લીધું ને, એટલે આખર કઈ દીકરી એવી હોય કે બાપનો પ્રેમ ન હોય? એટલે રત્નમાલા બોલી કે આવાને સ્તનપાન કરીને ખોળામાં ન બેસાડાય, આને તો મારવા જોઈએ. ભગવાને કીધું બે તારા મનોરથ દ્વાપર યુગમાં, પણ કોણ કોને મારી સમય બતાવશે? પૂતનાએ આંખ બંધ કરી. એક સંતે સરસ જવાબ આપ્યો કે પૂતના આવીને ભગવાને આંખ બંધ કરી. પરમાત્માએ આંખ બંધ એટલે કરી કે આંખ છે ને આ શરીરનું કોમળમાં કોમળ અંગ છે, અને આંખ એટલે આપને ખબર હશે બધાને કે આંખમાં એક નાનકડો કચરો પડે તો પૂરી દુનિયાને જોનારી આંખ એને હોસ્પિટલે લઈ જવી પડે. ભગવાને વિચાર કર્યો કે મારી દ્રષ્ટિ પૂતના સામે પડે અને આની બુદ્ધિ સુધરે તો? કારણ કે ફરીવાર કહું કે શરીરનું કોમળમાં કોમળ કોઈ અંગ હોય તો અહીં આંખ છે, અને આંખમાં કાંઈક પડે, આંખમાં કંઈક કચરો પડે તોય તકલીફ, અને આંખ જો બીજા ઉપર પડે ને તોય કોકના સેન્ડલ ખાવા પડે. એટલે આંખમાં કંઈક પડે તો પણ તકલીફ, અને આંખ જો બીજા ઉપર ઉઠલીને પડે તોય. એટલે દ્રષ્ટિ એવી છે જ્યાં પડે ત્યાં કાં તો બેડો પાર. એ સવારમાં અમદાવાદના એસજી હાઈવે ઉપર એક મિત્ર સ્કૂટર લઈને જતો, રાજુભાઈ, એટલે સામે બીજો મિત્ર કાર લઈને મળ્યો.
એ કે ક્યાં માર એટલે ઓલો મિત્ર કે ભાઈ વાત કરીમાં અત્યારના પોરમાં સવારમાં 8 વાગે મારી ઘરવાળી સવારમાં કિચનમાં અલમારી સાફ કરતી હતી અને ઝાડુ મારતી હતી, એને આંખમાં કચરો પડ્યો એટલે આ સ્કૂટરમાં બેસાડી અને એને આંખની હોસ્પિટલમાં લઈ ગયો અને સવારમાં ડૉક્ટર સાહેબે 500 રૂપિયાનું બિલ આપ્યું. કારવાળો ભાઈ કે ભાઈ ભાગશાળી એ કે ભાગશાળી કે સવારમાં આંખના ડૉક્ટરને 500 રૂપિયા આપ્યા ને ભાગશાળી? એટલે કારમાં બેઠેલો ભાઈ કે તું ભાગશાળી 500 રૂપિયામાં પૈતું, આ કારમાં વાહે મારી પત્ની બેઠી, ગઈકાલે સન્ડે ઇઝ હોલીડે, એને ફરવા લઈ ગયો અને એની મારી પત્નીની નજર એક સોનાના શોરૂમમાં પડી, નેકલેસ ઉપર, મારે 50,000માં પડ્યું. એટલે આંખ વસ્તુ એવી છે કે આંખમાં કંઈક પડે તોય તકલીફ અને આંખની નજર બીજે પડે તોય. ટૂંકમાં જે હોય તે ઘણા સંતોના મતાંતર છે, પણ ભગવાને આંખ બંધ કરી અને પૂતના ભગવાનને લઈ અને નંદાલયની સામે આવી અને આવતાની સાથે ભગવાનને સ્તનપાન કરાવવા લાગી. પણ આજ પરમાત્મા એવી લીલા કરી, પૂતનાના સ્તનમાંથી દુગ્ધની ધારા સાથે ભગવાન પૂતનાના પ્રાણનું હરણ કરવા લાગ્યા છે. અને પોતાના પ્રાણ જવાની તૈયારીને પૂતના બોલી, શું બોલી? મુચ્યતામ, એ છોડી દે. પ્રાણ જતા હતા, કીધું મને છોડી દે. બેબાકલી બની અને ભગવાને મનોમન પૂતનાને કીધું કે મને મારી માં યશોદાએ પકડતા શીખવા છે, મેં જેને જેને પકડ્યા, નરસિંહ, મીરા, નામદેવ, વ્રજની ગોપીઓ, હું પછી કોઈને છોડું? ટૂંકમાં પૂતનાને ભગવાને દિવ્ય ગતિ આપી છે. પૂતના એના પ્રાણ હરણ થયા. એ રાજા પરીક્ષિત, આખીર જે રૂપ હતું એ 6 તાડવાળી રાક્ષસી નંદાલયની સામે પડી. અને 6 તાડવાળી રાક્ષસી જ્યારે નંદાલયની સામે પડતાની સાથે ગોવાળો આવ્યા. જોયું તો પૂતનાના આ રાક્ષસી શરીર ઉપર ભગવાન રમે છે. દોડતા ગોવાળો આવ્યા, યશોદાને કીધું, માં અમારો લાલ બાર રમે છે કોઈ રાક્ષસીના વક્ષસ્થળ ઉપર. બધી સખીઓ આવી, માં યશોદા આવ્યા. મથુરામાંથી નંદ બાબા પણ પહોંચી ગયા વ્રજની અંદર અને 6 તાળવાળી રાક્ષસીના ઉસી વખત ટુકડા કર્યા અને એમાંથી જે અગ્નિ પ્રગટ થઈ અને આકાશમાં ગયો અને જ્યાં ભગવાનની દિવ્ય ઝાંખી થઈ હોય એમાંથી સુંદર પ્રકાશિત વાતાવરણ બન્યું, દ્રવ્ય સુગંધિત વાળું, અને પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો. યશોદાજી અને સખીઓ વ્રજની વનિતાઓ ભગવાનને લઈ નંદાલયમાં આવ્યા. પૂતના કવચ દ્વારા ભગવાનની રક્ષા કરી. ગઈ યમુનાના જળ ભરીને લાવી. યમુનાના જળ આવ્યા. એક ગોપી આજ ભગવાનના અંગ ચોળે અને પુષ્ટિ પરંપરાના બડા પ્રસિદ્ધ પદ હે ને, જો કે કથામાં જ જવું છે એટલે આખું નથી ગાવું, પણ આજે પણ અમારા વૈષ્ણવો જેના ઘરમાં પુષ્ટાવેલા ઠાકોરજીઓને ખબર છે. જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવો શામળા. જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવો શ્યામળા. એ હલકે હાથે અંગોલું છી લાડ લડાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવું. એક ગોપી આવી અમારે શ્યામ સુંદરના અષ્ટ અંગને ચોળવા લાગી. આપસમાં વ્રજની વનિતાઓ અમારા નંદનંદનને સ્નાન કરાવી શણગારી અને સમય વીતતા એક ગોપીએ ભગવાનને સુંદર મજાના પીળા પિતાંબર આપ્યા છે. એક ગોપી આવી ભગવાનના કરની અંદર ભગવાનના પગમાં નુપુર ઝાંઝર બાંધ્યા, હાથની અંદર કરમાં ઝાંઝર બાંધ્યા અને ભગવાનને સુંદર મજાનો શિંગાર. અને શિંગાર કેવો હોય એ તો બહેનોને જ ખબર હોય. ભગવાનને શણગારવામાં આવે છે ને એક ગોપીએ ભગવાનની આંખમાં કાજલ આંજ્યું. એક ગોપીએ ભગવાનના મસ્તક ઉપર શીશ પર મુંગટ લગાવ્યો. એક ગોપી આવી અને મોરપીંછ લગાવ્યું. આપસમાં વ્રજની ગોપીઓ કહેવા લાગી કે નહીં, હજી ભગવાન શ્યામ સુંદર એનું સ્વરૂપ, હજી આમાં ખામી છે.
હે કુમકુમ કેરો તિલક લગાવો ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક સજાવો તિલક કરો તારા ભાલમાં. અલબેલી આંખોમાં જો અંજન મારા વાલમાં. જમુના જળમાં કેસર ગોળે સ્નાન કરાવું શ્યામ. બડા અદભુત સ્વરૂપ નન્ના મુન્ના શિશુ. બધી આપસમાં ગોપીઓ કેવું બરાબર એક કે નહીં હજી ખામી છે. અને ખામીઓ બેનો કાઢે ને એટલે જ બ્યુટી પાર્લર થયા છે. છોડો મારે હવે એમાં નથી જવું. પણ એક ગોપી એટલું કીધું કે નહીં મને પરમાત્મામાં હજી કાંઈક ઉણપ લાગે. બીજી ગોપી કે શું છે એ કે આટલા બધા મારા શ્યામ સુંદરને સજાવ્યા છે એટલે આને કોઈની નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકું કરી દો ગાલમાં. જમુના જળમાં કેસર ગોળે સ્નાન કરાવું શ્યામ. એક ગોપીએ શ્યામ સુંદરને હાથમાં લીધા. હસતી જાવું વાટે વાટે નાચી ઉઠું તાલમાં. ક્યાં કહે. અને એક પંચાલ પરિવારની માતા ઊભી થઈને હું કીધું જાવું પડશે રસોડે. એ દૂધ ભરીને આપું કટોરી પીવો ને મારા વાલમાં. દૂધ ભરીને એક કટોરી લાવજો બપોરે. ગોરસ નવનીત 11 વાગ્યા માખણ મિશ્રી અને દૂધ અને તુલસી દલ. ભગવાનની સામે ભોગ લગાવવામાં આવ્યો છે. પુષ્ટિ પરંપરાના બડા અદ્ભુત પ્રસિદ્ધ પદ ક્યાં કહે. પરમાત્માને સજાવવામાં આવ્યા અને આપસમાં બધી ગોપીઓ બોલી કે માં આવ હવે આપણા લાલને મેં સુંદર મજાનું એક પારણિયું બનાવ્યું છે. સુશોભિત પારણિયામાં આપણે આપણા લાલને સુવડાવીએ. અને બધી જ સખીઓ વ્રજની વનિતાઓ આવી અમારે લાલને પારણિયામાં સુવડાવ્યા. આપસમાં બધી ગોપીઓ મંગલ ગીતો ગાય અને ઉસી વખત અમારી યશોદા જેવી માં સરસ્વતી માં એને આપી દોરી. અને વ્રજની વનિતાઓ આપસમાં બોલવા લાગી. શું વ્રજની વનિતાઓ આપસમાં આજ અમારા લાલને નંદાલયમાં પલના ઝુલાવે ને. હે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે. ઝૂલાવે તને ગોકુળિયાની નારી. ગોપાલ મારો પારણીએ ધીરે ધીરે આવજો. ગોપાલ મારો પારણીએ ઝૂલે. વ્રજની ગોપીઓ અમારે શ્યામ સુંદરને ઝુલાવા લાગ્યા. ગોપાલ તને રમકડા આપુને. ગોપાલ તને રમકડા આપુરે. ગોપાલ તને માખણ જુવાલું રે. ગોપાલ તને માખણ જુવાલું રે. ગોપાલ મારો બોલે કાલો કાલો. ગોપાલ મારો પારણીએ ઝૂલે. ઝુલાવે તને ગોકુળિયાની નારી. ગોપાલ મારો પારણીએ ઝૂલે. અમારી કૃષ્ણ કીર્તનાવલી જેના 37માં નંબર પર આ પદ છે. કોઈ ગાવું હોય તો. મને હસુ બાપુ કહેતા તમે ક્યારેક કહેજો. પદ લખ્યા હોય ને લોકોને ખબર પડે. પણ હું ઋષિકેશમાં આવીને ભૂલી ગયો. જય દ્વારકાધીશ. ગોપાલ તને ઝાંઝરડી પહેરાવો. ગોપાલ તને ઝાંઝરડી
નાના ડગલિયા હું ભરાવું હે નાના નાના ડગલિયા હું ભરાવું ગોપાલ તને આંગણિયામાં નચાવું ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે ઝુલાવે તને ઋષિકેશની આ નારી ગોપાલ મારો પારણીએ ઝૂલે રે બડા પ્રસિદ્ધ પદ અને પુષ્ટિ પરંપરામાં ભાગ્યશાળી હશે જેના ઘરમાં ઠાકોરજી હશે. અને એવા અમારા શ્યામ સુંદર પલનામાં ઝૂલે. અને આપણી કહેવત છે સૌરાષ્ટ્રની એક કહેવત છે, લૂણબીન ખાના અને કૃષ્ણબીન ગાના. બેનો રસોઈ ગમે એવી પણ એમાં શું જોઈએ? લૂણ માનો નમક મીઠું, અને કૃષ્ણબીન એટલે એક ગોપી કે આમ ન ગવાય. એના સંગીતવાળા મિત્રોને કીધું આમ ન ગવાય, સુર બદલાવો. એટલે સુર બદલ્યો. લાડ લડાવો લાલાને લાડ લડાવો 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 નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે લાલાને લાડ મંગળ ગાવો રે લાડ લડાવો લડાવો લાલાને લાડ લડાવો શ્રી રાધે. પરમાત્મા પલ્લામાં ઝુલાવ્યા. હે રાજા પરીક્ષિત क्या કહે? દેખો વ્રજમાં નંદ બાબા અને મા યશોદાના ઘર પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. અમારો સુરદાસજી પણ લખતો છે કે ઋષિ સનકાદિક પાર ન પાવે, ઋષિ સનકાદિક પાર ન પાવે, તાકી યશોદા ગોદ ખીલાવે. મોટા મોટા ઋષિઓ સમાધિમાં રાફડા થાય તોય ભગવાન દર્શન ના આપે. હે માં યશોદા, તું કેવી ભાગ્યશાળી હશ કે જગતનો નાથ તારે ઘેરે બેટો બનીને આવ્યો. એ લાડ લડાવો લાલાને લાડ લડાવો લાલાને લાડ લડાવો એ નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાલાને લાડ લડાવો પરમાત્મા વ્રજની ગોપીઓમાં યશોદા પરમાત્માને પારણિયામાં સોડાવ્યા. ભગવાન પલ્લાની અંદર ઝૂલી રહ્યા છે. વ્રજની વનિતાઓ મંગલ ગીતો ગાય આપસની અંદર પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરે. બડભાગી હે લોગ વ્રજ के क्या कहे परमात्मा का नाम मात्र से जो हमें आनंद आए ना. वाला वैष्णव वाला भक्तो, હું તમે જેની આજે 5-5 દિવસથી કથા ગાઈએ અને એ કથા સાંભળીએ છીએ બળદેવભાઈ, અને જે ઉત્સવને અહીંયા મનાવ્યો ને કાલે, એક ધ્યાન આપજો બધા કે જે ઉત્સવને અહીંયા મનાવ્યો
અને એ ઉત્સવમાં મને ને તમને જો આટલો બધો કાલે આનંદ આવ્યો હોય તો 5000 વર્ષ પહેલાં એક ગોકુળના ગામડામાં આવેલો પરમાત્મા એ વ્રજને કેટલો આનંદ આવ્યો છે. એક હું તમે આપણે આપણા તનને ભૂલી જઈએ, મનને ભૂલી જઈએ અને એટલા દેહભાવ ભૂલીને નાચીએ કૂદીએ. હે કાલે સંગીત મિત્રો મને કહેતા હતા, મને કે ગિરનારી મંડળ એટલે ગિરનારી મિત્ર મંડળ છે. એટલે વારી જાઓ તમને ખરેખર કાલે જે તમે એક તાલબદ્ધમાં એક સાથે અને જે સંગીતના લયમાં તમે જે રાસ લીધો, ઈશ્વર એક એવું તત્વ છે, ઈશ્વર એક એવું તત્વ છે કે એને ભજનાર જો એમાં ખોવાય ને ત્યારે આ પ્રસાદી મળે છે. એટલે કૃષ્ણને, રામને, શિવને, સ્વામિનારાયણને, માતાજીને આ તત્વને પામમાં આને બુદ્ધિજીવી બુદ્ધિથી ન ખરીદી શકાય. આ તત્વ એ પ્રેમથી પામી શકાય. બસ ફરીવાર બતાવું કે તમારા ઘરમાં રામ હોય, તમારા ઘરમાં કૃષ્ણ હોય, તમારા ઘરમાં શિવજી હોય, પણ તમે તમારા મૂળમાં એક તત્વનો આશ્રય કરો. એમાં અમારો ભારત દેશ અમને પહેલે બી બતાવ્યા કે હરાભરા ફૂલ, હરાભરા ઇન્સાન. અહીંયા મુસ્લિમ હોય, અહીંયા ખ્રિસ્તી હોય, અહીંયા પારસી હોય, અહીંયા હિન્દુ હોય, અહીંયા ભાત ભાતના લોકો, અહીંયા ભાત ભાતના પુષ્પો ખીલે, અહીંયા ભાત ભાતના મંદિરો, મસ્જિદ, ગુરુદ્વાર. એટલે યાદ રાખજો કે અમારા જીવનમાં એક ઈશ્વર તત્વ હોવું જોઈએ. પછી ભલે ગમે તે હોય, તમારી શ્રદ્ધાને લકવો ન લાગે. રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ, માતાજી, જ્યાં તમારી શ્રદ્ધા હોય તે. પણ આ કથાને સાંભળો ને એક સૂત્રમાં એવો સંકલ્પ કરજો કે અમે ભલે જેને માનીએ પણ અમે કોઈ દેવનો ક્યારેય અપરાધ ન કરી. નહીતર અહીંયા તો ઘણીવાર એવું બને છે કે ધર્મના નામે આપણે ઝઘડા કરીએ છીએ. એટલે મારું સૂત્ર છે આપને, કારણ કે એક વ્યાસપીઠ ઉપર બેસી અને ફરીવાર કહું કે બ્રાહ્મણ એને કહેવાય કે ધર્મ મને તમને જોડે, ધર્મ ક્યારેય તોડે નહીં. અમારા દાદા હતા ને, અમારા દાદા હતા એ બહુ સરસ વાર્તા કરતા. એક વૈષ્ણવ પરિવાર, માડી મરજાદી અને બાપા હનુમાનજીના રામના ભગત. હવે કેવો વિરોધાભાસ. મોટી ઉંમરના દાદા ડોસા ડોસીમાં. હવે માડી હતા ને મરજાદી, ઠાકોરજીને રાખે, પુષ્ટાવેલા ઠાકોરજી. એટલે માડી કોની સેવા કરે હવારે? ઠાકોરજીની, કનૈયાની. અને દાદા હતા હનુમાનજીના રામના ભગત. પણ બે જણાનો ધર્મ જુદો, કંઠી જુદી, પણ એવા હંપીને બે ડોસા ડોસી મારે ઘરમાં લેર કરે, મીઠા ઝઘડા કરે. અને દાદા મને વાર્તા કરતા, મને યાદ છે, સાંભળવી તમારે? એ ડોસા ડોસીમાં ઘરમાં રહે, જો કેવો આનંદ કરે ખબર? સવારમાં દાદા બેહે ને ઘરમાં, આમ બેહે એટલે આગળ રામનો ફોટો મૂકે, રામને આમ પધરાવી, અને બાજુમાં હનુમાનજીનો ફોટો પધરાવે ને બે હાથ જોડીને પ્રાર્થના કરે. અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનુજવન કુશાનુજ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તવાત જાતમ નમામિ. રામાય રામભદ્રાય, રામની સ્તુતિ કરે, હનુમાનજીની સ્તુતિ કરે. દાદા રામને હનુમાનજી નામ ફોટા પધરાવીને સ્તુતિ કરે ને એટલે માડી આવે નાઈ ધોઈ. અપ્રસમાં હોય ને વૈષ્ણવો જેને ખબર હોય, એટલે અડે નહીં એક આવી જાય. એટલે માડી આખા બેહે અને માડી કનૈયાના એ શ્યામ સુંદરના પરમાત્માના સ્વરૂપને સ્નાન કરાવે, અને સ્નાન કરાવીને પીળા પીતાંબર પહેરાવે, અને યમનાષ્ટકના પાઠ બોલે ને માડી ધીરે ધીરે બોલે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હૈ તો મૃદા. મોટી ઉંમર એટલે ધીરે ધીરે બોલે. એટલે બાપા છે ને માડીને ગરમ કરવા શું કરે ખબર? માડી બોલે ને આમ ધીરે ધીરે, ગૌડા માડી 70-80 વર્ષ. એટલે માડી ધીરે ધીરે બોલે, નમામિ યમુના. એટલે બાપા હનુમાનજી સામે હાથ જોડીને માને સંભળાવે, જય હનુમાન ગાન ગુણ સાગર. એ માડી ભૂલી જાય, એ કે ધીરે બોલો ને બાપુ, સાંભળવું જ છે ને. બહુ મજા આવે એવું છે. સાંભળો, હવે સંભળાવું તમને, ત્યારે નહીં સાંભળ્યું હોય.
બાપા માડીને ખીજવા સંભળાવે રામને અને હનુમાનજીને, પણ ખીજવે કોને? એટલે માડી ભૂલી જાય એટલે પાછા માડી નવેસરથી બોલવું પડે. શ્રી કૃષ્ણના ચરણારવિંદન રજથતી શોભિરયા સિદ્ધિ અલૌકિક આપનારા સુપુષ્પની મહેકીરયા સિદ્ધિ અલૌકિક. ગાવા આવડે તો છે એટલે ગાવી નથી. માડી ધીરે ધીરે બોલે ને એટલે પાછા બાપા માડીને આમ ખીજવા શું કરે? જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો. અને માડી ભૂલી જાય ને મગજ ગયો માડીનો. અરે માડી કે ભાડ્યું તમારું વાંદરું. અને બાપાનો મગજ ગયો. એ કે એ સાનું મની બે એક ગદા મારશે તો બેવડી વાળી દે. એ આપસમાં મીઠા ઝઘડા કરે ને એવો આનંદ આવે. કેવો કરે એકબીજા આનંદ કે ભગવાનને સંભળાવે. એટલે માડી બેઠા બેઠા કન્યાને યમુના સ્નાન કૃષ્ણ પરમાત્માના નામના પદો ગાતા ગાતા એકાબીજા કે ભગવાનને પણ સંભળાવે એકાબીજાને. એટલે બાપા શું કે ખબર? બાપા માડીને સંભળાવા ભગવાન રામને હનુમાનજીને શું કે? બાપા કે ઈ કે હે મારા રામ તમે તો મારા રામ, એક બાણ એક વચન અને એક પત્ની. મારા રામ તમારી શું પ્રશંસા કરું. આ બાજુવાળાને જોવો 16,108. માડીનો મગજ જાય સંભળાવે એટલે પછી પાછું વાળવું પડે ને. ઈષ્ટદેવ આ ધર્મની વાત છે. આ દ્રષ્ટાંત વાર્તાને લેતા નહીં, આના શબ્દોને લેજો. બાપા આવું બોલે એટલે માડી પાછા કે હે મારા કનૈયા તું ચિંતા કરીમાં, ભલે બાજુવાળાને એક વચન એક બાણ એક પત્ની. માડી કનૈયાને કે હું કે ખબર? એ કે હે મારા કનૈયા તું તો મારો ઠાકોરજી, તારી શું સ્વરૂપની ઝાંખી કરું, તારા વર્ણન તારા વખાણ હું કરું. માડી કે બાપાને સંભળાવે બાપાને, પણ કનૈયા સામે બોલીને કે હે મારા કનૈયા તું તો મારો ઠાકોરજી છો, તારી તોલે કોઈ ન આવે. ભલે તારા ઘરમાં 16,108 તું બધીને હાચવી ગયો, બાજુવાળા એકને નો હાચવી ગયો. કેમ કરું? આ વાર્તા પૂરી કરવીશ કે અર્ધેથી મૂકવી હોય તો કયો? સમય વીતવા લાગે, ઘરમાં આનંદ કરે બાપાને માડી. અને એમાં અષાઢ મહિનો, પરિક્રમાની તૈયારી. એટલે બાપા માડીને કે હાલો વ્રજમાં પરિક્રમા કરવા જવું છે. એટલે માડી કે હાલો વ્રજમાં જઈ ગોકુળ મથુરામાં. એટલે બાપા કે શરત એ કે પરિક્રમા કરવા જઈએ પણ પેલા અયોધ્યામાં જવું પડે. મારા ઈષ્ટદેવ રામ લલ્લા હનુમાનજી મહારાજ, હનુમાન ગઢી એના દર્શન કરીને પછી મથુરામ જાય. માડી કે ના ના એવું નથી કરવું, મરજાદી હતા ને. એ કે એક કામ કરો. માડી કે એક કામ કરો, આપણે પેલા વ્રજમાં જઈ ગોકુળ મથુરા બરસાના બધે રહીએ અને હું વ્રજમાં રોકાવ ને, હું ત્યાં રોકાવ એટલે તમે અયોધ્યા. બાપા કે મને ખબર તું પાકી નો આવ્યો, આપણે એવું નથી કરવું, તો નથી જવું. માડી મૂંઝાણ આવે, એકલા તો ન જવાય. એ કે લ્યો હાલો તો તમારી ભેગી અયોધ્યા આવું. ટૂંકમાં અયોધ્યાની અંદર માડી અને બાપા બે આવ્યા. હવે અયોધ્યાની અંદર આવ્યા એટલે દાદા તો રામના ભક્ત હતા, હનુમાનજીના. રામલલ્લાના દર્શન કર્યા, શ્રી હનુમાનજી મહારાજના દર્શન કર્યા. અને બાપાએ નક્કી કર્યું કે રામનો પરમ ઉપાસક એટલે સરયુમાં સ્નાન કરવું. માં સરયુમાં બાપા સ્નાન કરવા ગયા. હવે અયોધ્યામાં તમે જાઓ ને, જે ગયા હોય એને ખબર હશે, અયોધ્યાના કિનારેના આ યુપીમાં પૂરામાં વાંદરા બહુ. એટલે બાપા સરયુમાં નાવા ગયા એટલે કપડા કાંઠે મૂક્યા, તે વાંદરાએ કપડા ફાડી નાખ્યા. અને માડીને તક મળી, ઓલી ઘેરે મેણું માર્યું હતું ને, એટલે માડી કે લ્યો તમારું વાંદરું પૂંજો લ્યો. અરે બાપા કે તારી ભલી થાય, અને વાંદરું કે કાંઈ વાંધો નહીં આવવા દે. તક એ અયોધ્યામાં થોડાક દી રોકાણા પહોંચી ગયા યમુનાના કિનારે વિશ્રામ ઘાટે. અને વિશ્રામ ઘાટે માડી વૈષ્ણવ હતા એટલે મથુરા વ્રજની અંદર ગોકુળ દાણઘટી
બરસાના જતીપુરા દર્શન કર્યા અને છેલ્લે બાપા બાકડે બેઠા હતા. માડી કે લ્યો તમે બેઠા છો તો હું યમુનાજીમાં, બાપા બાકડે બેઠા હતા અને માડી યમુનાજીમાં સ્નાન કરવા આવ્યા ને પગ મૂક્યો ને એટલે માડીના પગમાં, યમુનાજીમાં સ્નાન કરવા જાવ ને, આજે તો યમુના મહારાણી દૂષિત છે પણ એક સમય હતો એમાં કાચબા ને કાચબીઓ બહુ, એટલે માડીએ પગ મૂક્યો એટલે જેવો પગ મૂક્યો હોય કાચબી બટકા ભરે ને માડી ઠેકડો મારીને બાય, ઓય માડીને ઓય બાપલિયા. એટલે બાપાએ જોયું ઠીક હવે આપણને તક મળી, એટલે ઓલું વાળવું હતું અયોધ્યા વાળું, એટલે બેવડું કરીને વાળવું હતું. એટલે બાપા કે હું, એટલે માડી કે કાચબી બટકા ભરે, માડી ઠેકડો મારીને બાય, પાછો પગ મૂકે ને ઠેકડો મારીને બાય. એટલે બાપા કે ઠેકડા મારમાં ઈ તારી બેનપણીઓ તો હવેલીમાં જઈને ગાતી ને, દેજો અમને જમનાજીમાં વાસ ઈ તને મળવા. હાલો હાલો રે અમે વ્રજમાં જવા, હાલો રે હાલો રે વ્રજમાં જવાના ગિરિરાજને મળવાના, વ્રજમાં જવાને મળવાના. હાલો રે હાલો રે વ્રજમાં જવાના. આજે પણ વ્રજની લીલા, જન્માષ્ટમીનો દિવસ અને આજે ન ભૂલતો તો સાંજની કથામાં આપણે ગિરિરાજજીની કથામાં જવું છે. સાક્ષાત અહીંયા આયોજકો બધા મિત્રો જે તન મનથી બધા વડીલો જે કાર્ય કરી રહ્યા છે, છેલ્લે દિવસે તો હું કહેશ પણ આપ જે બધા વડીલો મોટી ઉંમરના, કોઈના મારે નામ બોલી અને તમારા પુણ્ય ખલાસ નથી કરવા, પણ વ્યાસપીઠથી એટલું કહું છું કે તમારા તનની જે સેવા છે ને, મારો ઠાકોરજી તમારા બધાના એક એક મનોરથને પૂરા કરશે. બેસ્ટ ઓફ લક જન્માષ્ટમી આપ સૌને. હાલો હાલો ને હાલો ને અમે વ્રજમાં જવાના. હાલો ને હાલો રે અમે વ્રજમાં. આજ ગંગાને ભૂલી જવાની, આજ ક્યાં રહેવાનું છે ગંગા પણ કહેવાનું જમનાજી. વ્રજમાં જવાના અમે યમુનામાં નાવાના. હાલો રે અમે વ્રજમાં જવાના. હાલો રે અમે વ્રજમાં જવાના. અને આજે શ્રી રાધે આજ ગાંડા થયા છો બધા ગંધર્વો. અને આજે એક વાત વચ્ચે કહી દઉં, જીવનમાં જે વ્રજમાં લક્ષ્મીજી રમવા આવ્યા અને ગોપી ગીતમાં પણ લખ્યું છે કે જ્યારથી ભગવાન વ્રજમાં આવ્યા ત્યારથી લક્ષ્મીજીને રમવાનું સ્થાન બન્યું. અને એવી લક્ષ્મીની આપણા બધા ઉપર કૃપા વરસે. અને ઘણા સમયથી અમારો એક પ્રયાસ છે, આ વ્યાસપીઠ ઉપરથી સત્ય કહું છું કે આજે તમે બધા ટીવીમાં એડ જોતા છો, જાહેરાત જોતા છો, સ્ત્રી યંત્ર. મને હમણાં મેસેજ મળ્યો અમારા ભૂદેવોનો કે સ્ત્રી યંત્ર તમે એડ જોતા છો ને, કોઈ 2000 ને 2500 ને 1100 રૂપિયા. અમારી ભૂદેવોની પાઠશાળા, અમારા બ્રાહ્મણો, વિદ્વાન ભૂદેવો, ગંગાના કિનારે કહું છું આ વાતને ધ્યાનથી સાંભળજો કે જે સ્ત્રી યંત્રો અહીંયા થોડી વારમાં આવવાના છે. અને જેમને જોતા હશે ને, ફરજિયાત પાછા કોઈ માટે નથી, એટલે કોઈને એમ ન થાય, કોઈને લેવા જેવું નહીં. જો તમને એમ થાય, કારણ કે લક્ષ્મી સ્ત્રી સૂક્તમાં લખ્યું છે, સ્ત્રી મને પગામિની, લક્ષ્મીના પગ હોતા નથી બાપ. એટલે સંપત્તિ આવે ને
એ આવે. તમે વિચાર કરો, આ જન્માષ્ટમી છે, તમે ધારી શકો તો તમે ને તમારો પરિવાર ક્યાંક બહાર ફરવા ન ગયા હોય, પણ આજ તમારી સંપત્તિ માય બાપ વખાણ નથી કરતો, સારી હશે તો જ તમે અહીંયા આવ્યા હો. અને આવા સદકાર્ય કરવા એક શ્રી યંત્ર, યાને કે લક્ષ્મી યંત્ર મારા બ્રાહ્મણોનું સિદ્ધ કરેલ, આ ભાગવતજીના સાનિધ્યમાં કહું છું. અને એ શ્રી યંત્ર તમારે બપોરે કોઈને જોતું હોય, સાંજે જોતું હોય, મને આ લોકો 3 દિવસથી કહે નહીં, જ્યારે જન્માષ્ટમી હોય ને ત્યારે અહીં મૂકવું છે. અને એ પણ ફરજિયાત કોઈ માટે ટીવીની એડ 2500 ને 2000 ને 1100 ને જે હોય તે. આજે જન્માષ્ટમી છે, ઠાકોરજી સામે કહું, જેને જોઈતું હોય એને મહારાજ ખાલી ફક્ત 151 રૂપિયામાં જ આપશે. એ બ્રાહ્મણોનો ચાર્જ જે દક્ષિણા મેં આપી હોય ને એ જ દક્ષિણા. અને નો કોઈને જોતું હોય તો કોઈને ફરજિયાત છે નહીં. આવો એ ભગવાનના હવે આપણે નામકરણમાં જઈએ ત્યારે માં લક્ષ્મી જે વ્રજમાં આવી, અને એ લક્ષ્મી કેવી, મહાલક્ષ્મી ચ વિદ્મહે હે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. શ્રીજદે લક્ષ્મી ચ પતન્યા વહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમસ્વિનો વ્યાતમ ઈષ્ણમ ઈખાણમ. આવી માં લક્ષ્મી વ્રજમાં આવી. વ્રજમાં ભગવાનને પ્રાગટ્યના સ્થાને લક્ષ્મીજીનું રમણ થયું છે. સમય વીતતા વીતતા હે રાજા પરીક્ષિત, એક અસુર શક્તાસુર નામનો આવેલો, અને શક્તાસુર નામનો અસુર, એ અસુર જ્યારે ગાડાનું રૂપ લઈને આવેલો, ભગવાને શક્તાસુરનું ઉદ્ધાર કરવા માટે પરમાત્મા આ શક્તાસુરને મારવા ભગવાને લીલા કરી. ભગવાન નંદાલયમાં પારણિયામાં સૂતા છે, અને બન્યું એવું, ભગવાને રડવાનો અવાજ કર્યો, ને મા યશોદા અને સખીઓ આપસમાં વિચાર કરે છે કે લાવો ભગવાનને આપણે થોડી વાર નંદાલયને સાફસૂફ કરીએ. એટલે ભગવાનના પારણિયા સાથે ભગવાનને નંદાલયમાં જ્યાં વૃક્ષો હતા, જ્યાં ગાડું હતું, ત્યાં ગાડાના નીચે પારણિયાને. હવે બન્યું એવું કે શક્તાસુર ગાડાનું રૂપ લઈને આવ્યો ગાડામાં, અને ગાડામાં મોટી મોટી જે ગોળી હતી દહીંની, દૂધની, અને મારવા આવેલો ભગવાનને. પણ શક્તાસુરને મારવા ભગવાને એવી લીલા કરી કે ગાડામાંથી ભગવાને પોતાના આ સુંદર મજાના ચરિત્રને આગળ વધારતા ભગવાને પોતાનું શ્રી શરણ, એ શકટમાંનો ગાડું, ગાડાને આમ અડ્યું, અડતાની સાથે ગાડું આખું ઉથલી ગયું. ને એમાં જે ગોળી હતી દૂધની, દહીંની, એ બધી રેલમ છેલમ ગોવાળો દોડતા આવ્યા. અને મા યશોદાને એટલું કીધું કે માં, અહીંયા અમારા લાલે એ ગાડાને લાત મારીને ગાડું ઉથલું. માં હસવા લાગી કે મારો લાલ કૃષ્ણ ક્યારેય ગાડાને લાત મારી શકે? કોણ ઓળખી શકે આ પરાત પરબ્રહ્મને? ભગવાને ટૂંકમાં શક્તાસુરનો ઉદ્ધાર કર્યો. હે રાજા પરીક્ષિત, ભગવાન એનું બાળ સ્વરૂપ, બાળ લીલાઓ, રાજાએ પ્રશ્ન કર્યો કે બાપજી, મેં એવું સાંભળ્યું છે કે ભગવાનની એક એક લીલા એને અવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણ રમ્યાણી મનોજ્ઞાની ચન પ્રભો. એને અવતારેણ ભગવાન હરિરીશ્વર. ભગવાનની બાળ લીલા, ભગવાન વ્રજમાં ધીરે ધીરે મોટા થવા લાગ્યા. પણ સાંભળો રાજન, ભગવાનના નામકરણ સંસ્કાર થયા નથી. અહીંયા મથુરાની અંદર મહારાજા વસુદેવ, અને વસુદેવના જે કુલગોર જેનું નામ હતું ગર્ગ ઋષિ, ને ગર્ગને વસુદેવે આજ્ઞા કરી કે આપ અહીંયા મથુરામાં છો એમ નહીં, આપ હવે વ્રજમાં જાઓ. અને ગર્ગાચાર્ય વ્રજમાં આવ્યા. સુખદેવજી મહારાજ સુંદર મજાના ભગવાનના નામકરણની ઝાંખી બતાવે. લખ્યું છે, ગર્ગ પુરોહિતો રાજન યદુનાસુ મહાતપા વ્રજમ જંગામનંદસ્ય વસુદેવા પ્રચોદિત. ગર્ગ પુરોહિત વ્રજમાં આવ્યા. વ્રજની અંદર નંદ બાબા યશોદાએ સ્વાગત કર્યું, બેસવા આસન આપ્યા. અને મા યશોદા રોહિણી આવ્યા.
વંદન કર્યા, નંદ બાબાએ વંદન કર્યા. ઉસી વખતે નંદ બાબા એટલું બોલ્યા કે હે ગર્ગાચાર્ય, આપ વ્રજમાં આવ્યા છો તો મારા બે બાળકો છે અને મારા બે દીકરાઓના નામકરણ આપના મુખે થાય. એક યશોદાનો બાળક અને બીજો રોહિણીનો લાલ. આ બે બાળકોના નામકરણ સંસ્કાર તમે કરો. ગર્ગાચાર્ય બોલ્યા કે હે નંદ બાબા, આપને ખબર છે હું મથુરાના મહારાજા કંસ એનો પુરોહિત છું, અને જો તમારા બાળકોના નામકરણ સંસ્કાર પાડું અને આ સમાચાર કદાચ મથુરામાં જાય ને તો કંસ મને સજા કરે. નંદ બાબા એટલું બોલ્યા કે હે ગર્ગાચાર્ય, અમારા વ્રજમાં કોઈ તમારી ચાડી ચુગલી કરવા વાળું કોઈ છે નહીં. અમારા વ્રજમાં તમારી કોઈ ચાડી ચુગલી કરી અને મથુરામાં આવો મેસેજ ન મોકલે અને કદાચ જો તમને અમારા વ્રજમાં વિશ્વાસ ન હોય ને તો એક કામ કરો, હું યશોદા અને રોહિણી બે માતાઓ ને બે એના બાળકો આટલા જણા આપણે નંદાલયમાં નહીં, સામે ગૌશાળામાં, અને ગૌશાળામાં જઈને અમારા બાળકોના નામકરણ સંસ્કાર કરીએ. ગર્ગાચાર્ય અનુમતિ આપી, મસ્તક ઝુકાવ્યું. મસ્તક ઝુકાવવાની સાથે ગર્ગાચાર્ય એને બેસવા આસન આપ્યું. સુંદર મજાના દ્રવ્યો આપ્યા છે અને નંદ બાબાએ એટલું જ કીધું કે હે યશોદાજી, હે રોહિણીજી, આપ આપના બે બાળકોને લઈ અને આપ નંદાલયમાંથી ગૌશાળામાં આવો, સાથે કોઈ ન હોય. બંને માતાઓ પોતાના બાળકોને લઈ, સાવરું શરીર, અણિયાળી આંખો, વાકડિયા વાળ, ગુલાબી ગાલ, અને બે માતાઓ યશોદાજી અને રોહિણી પોતાના લાલને લઈ અને નંદાલયથી ગૌશાળા તરફ ચાલતા થયા. પણ આખર નારી હતી ને, માતાઓનો સ્વભાવ હોય બહેનોનો જિજ્ઞાસા. એટલે યશોદાએ એટલું કીધું કે આ મહાત્મા કેવા ચમત્કારી છે, વિદ્વાન હશે ને, આની પરીક્ષા કરીએ, કામ કરે. રોહિણી કે યશોદા, તારો બાળક છે ને એ મને આપી દે, મારો બાળક હું. જિજ્ઞાસાથી જાણવા માટે આ સંત, આ ભૂદેવ કેવા વિદ્વાન છે એ જિજ્ઞાસા માટે બંને માતાઓએ પોતાના બાળકોને અદલા બદલી. અને ફરીવાર કહું કે આ દેશની નારી છે ને, સ્ત્રીનું હૃદય છે ને, નારી એ હૃદયથી જીવે છે. એના મુખમાં કે એના કાનમાં કંઈક વાત હોય તે ટકે. એક બેનને ખબર પડે એટલે બીજી બેનને મેસેજ. એટલે નારી છે ને એ કોમળ હૃદય વાળી છે, સ્ત્રી. એટલે નારી છે ને એ હૃદયથી જીવે છે. અને આ દેશનો પુરુષ, આ પ્રકૃતિનો ગુણ છે, આ દેશનો પુરુષ જીવતો હોય તો એ બુદ્ધિથી. બહેનોને જો કઈ સમાચાર મળે એટલે બહેનો હૃદયની વાત બીજાને કહે, એટલે બહેનોને હાર્ટ એટેક નથી આવતા. જો, અને ભાઈઓ આ સત્યતા છે. ભાઈઓ બુદ્ધિથી, હું ન કહું તો કાંઈ નહીં. એટલે હાર્ટ એટેક જાજા કોને આવે લ્યો કયો? કારણ કે બહેનોનો સ્વભાવ છે જિજ્ઞાસાથી જીવવું, અને જિજ્ઞાસાથી એ જીવી શકે. અમારે ઘણી વાર મુસાફરીમાં હોઈએ, ક્યારેક કોઈ ભાઈ પાસે બેઠા હોય, આપણી કાર ન હોય, અને ક્યારેક જો આપણે મુસાફરી કરતા હોય ટ્રેનમાં, બસમાં, અને બાજુમાં જો કોઈ ભાઈ હોય તો કાંઈ ન પૂછે, પણ બેન હોય ને એટલે બધું પૂછી. મહારાજ કયું ગામ, હું કરો, એક કથા કરો, બરાબર, કથા કરો તો કેટલા રૂપિયા લ્યો, બોલો, બધો હિસાબી બેન માંગ. થોડો એ વાતને ટૂંકમાં નારીનો સ્વભાવ કોમળ છે, એ સત્યતા છે. બે ભાઈઓ ભેગા થાય કઈ પૂછે, પણ બે બહેનો ભેગા થાય એટલે તરત પૂછે ને, કયું ગામ? ઓલા બેન કે ભાવનગર. જો બહેનોનો સંવાદ શરૂ થાય, સાંભળો. એમ, સરસ. મારા ભાઈ શું કરે? તમારા ભાઈ જીબીમાં છે, સર્વિસ કરે, બરાબર. પછી બેનો બધી વાતો કરે ને એક વાત પૂછે, ખાસ શું પૂછે ખબર? એ કે બધું તો બરાબર, મારા ભાઈ સર્વિસ કરે, બાળકો ઘરમાં હાહુબા બેઠા છે. આ પ્રશ્ન ખાસ હોય બેનો. પણ ફરીવાર કહો, ભાગશાળી હોય એના ઘરમાં સાસુ સસરા હોય, અને તમે બધા ડાયા છો એટલે ઠાકોરજી પાસે સંકલ્પ કરજો કે એને હાચવીએ. આ કથા સાસુ સસરાની સેવા જઈને કરજો. યશોદાજી અને રોહિણીએ પોતાના બાળકોની અદલા બદલી કરાવી, અને જ્યારે બાળકોની અદલા બદલી થઈ, નંદ બાબા
ગર્ગાચાર્ય બેઠા છે. માં યશોદા અને રોહિણી પોતાના બાળકોને લઈને આવ્યા અને પોતાના બાળકો બંને જ્યારે આવ્યા, ગર્ગાચાર્યએ શ્રી ગણેશજીનું સ્મરણ કર્યું, સ્વસ્તિ પુણ્યા વાચન કર્યું અને નામકરણ સંસ્કારની તૈયારી. પણ નામકરણ સંસ્કાર કરવા જાય, ગર્ગ ઉવાચ, ગર્ગને નામકરણ સંસ્કાર કરવા છે. હવે રોહિણીના ખોળામાં જે સૂતો હતો એ કોણ હતા? યશોદાના લાલ. અને યશોદાના ખોળામાં જે સૂતા હતા એ રોહિણીના લાલ હતા. એટલે વ્યાકરણ ભણ્યા હોય ને એને ખબર હોય. ગર્ગાચાર્ય બુદ્ધિવાન હતા, એને તરત વ્યાકરણનો ઉપયોગ કરી અને ગર્ગ બોલ્યા. શું બોલ્યા? ગર્ગ ઉવાચ, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાદિ ક્રયાદ બલમ વિદો. અયમ હિ રોહિણી પુત્રો, અયમ આ રોહિણીનો પુત્ર જશોદાના ખોળામાં બેઠો છે તે. અયમ તે, આનો નહીં છે, આનો પણ બેઠો જ ક્યાં? યશોદાની ગોદમાં. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણે. હે નંદ બાબા, હે માં રોહિણી, મને એમ લાગે છે કે આ યશોદાની ગોદમાં જે બાળક સૂતો છે, રમયન સુરદો ગુણે, એટલો બધા સુંદર હતા અમારા રોહિણીના લાલ, ગોરા હતા અને એટલા બધા સુંદર હતા કે આને જોવાથી બીજાનું મન મોહિત થાય. આખ્યાસતે રામ ઇતિ બલાદિ ક્રયાદ બલવિદો. સાંભળો નંદ બાબા, સાંભળો માં રોહિણી, આની તાકાત બીજાના કલ્યાણ માટે વપરાશે. એટલે સંસ્કૃતમાં શબ્દ છે બલમાનો તાકાત અને ભદ્રમાનો કલ્યાણ. આનું એક નામ પડશે બલભદ્ર. કોઈ આને બલરામ કહેશે, તાકાતવાન હશે. આનું હથિયાર મુશળ હશે, એટલે આને કોઈ હળધારી દાવજી મહારાજ કહેશે. આ નદીઓના કિનારે આવી અને પક્ષીઓના અવાજ કાઢશે. યમુનાના કિનારે કોઈ એવા પક્ષીઓના અવાજ કાઢશે. એટલે તમારા બાળકનું નામ કોઈ બલભદ્ર કહેશે, કોઈ બલરામ કહેશે. બોલે દાવજી મહારાજ. રોહિણીના લાલના નામકરણ સંસ્કાર થયા અને અહીંયા ગર્ગાચાર્ય આગળ રોહિણીના ખોળામાં જે સૂતો છે બાળક, એના નામકરણ કરવાની તૈયારી. ગર્ગની દ્રષ્ટિ પડી, પણ ઉસી વખત આંખ ચોટી ગઈ. આકર્ષતી, જેને જોઈને બીજાને આકર્ષણ ન થાય, કોને ન થાય? પ્રાગટ્ય વસુદેવસ્ય કચ્ચિત જાતસ્માત્મજ વાસુદેવ ઇતિ શ્રીમાન વિઘ્ના સંપ્રક્ષતે. બહુની સંતિ નામાની રૂપાણી સસુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી ધાન્ય વેદનો જના. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. હે નંદ બાબા, હે માં યશોદા, હું તમારા લાલની સામે જોઉં છું ને, મને એમ લાગે છે કે આના એક નહીં, બે નહીં, બહુની નામાની સંતિ. અને તો જ વિષ્ણુ સહસ્ત્રમાં નામ હશે ને, સહસ્ત્રમાંનો 1000. અને વસુદેવને ત્યાંનું આનું પ્રાગટ્ય થયું છે, એટલે એકાનું નામ વસુદેવના પુત્ર, એટલે શું પડશે? વાસુદેવ. એટલે ફરી વાર કહું કે વાસુદેવ અને વસુદેવમાં તફાવત છે. વસુદેવ એટલે ભગવાનના પિતા, અને વસુ દ્વારા પ્રગટ થયા એટલે વાસુદેવ. એટલે મંત્ર બોલાય શું? ઘણા બોલે ને, ઓમ નમો ભગવતે વસુદેવ, વસુ નહીં, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નંદ બાબા અને યશોદાને આનંદ થયો. આકર્ષતી ઇતિ કૃષ્ણ, જેને જોઈને બીજાને આકર્ષણ થાય એનું નામ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ, શ્રી વૃંદાવન વિહારી લાલ. માં યશોદા, તમારા લાલની સામે જો મારી આંખ ચોટી જાય. શું કહું? આ તમારો બાળક જેમ જેમ લીલા કરશે એના નામકરણ સંસ્કાર થશે. આવશે બપોરની બાળ લીલામાં, ભગવાન જેવી લીલા કરે માં ભગવાનના ઉદર સાથે
માં દામણું બાંધે એટલે ભગવાનનું નામ શું પડશે? દામમાંનો દામણું, ઉદરમાંનો પેટ, એટલે ભગવાન શ્રીનું નામ એક દામોદર. ભગવાન વ્રજની અંદર ગાયો ચારવા જાય એટલે એક નામ ગોપાલ. ભગવાન આવશે કથા કાલે, ભગવાન રણ છોડીને ભાગ્યા એટલે કેટલા નામ કહું? એક જ લીટીમાં કહેવાય શું? હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. તારા નામ છે હજાર, ક્યા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યા નામ લખવી કંકોતરી. તારા નામ છે હજાર, ક્યા નામ લખવી કંકોતરી. ગોકુળમાં ગોવિંદ તું મથુરામ મોહન, ગોકુળમાં ગોવિંદ મથુરામ મોહન. ગોકુળમાં ગોવિંદ તું મથુરામ મોહન. ગોકુળમાં ગોવિંદ મથુરામ મોહન. દ્વારકામાં રાજા રણ છોડ, ક્યા નામે લખવી કંકોતરી. 10 મિનિટમાં કથાને વિરામ આપીશ. ગિરિરાજ બનાવવાના ને? હરિ તારા નામ છે હજાર, ક્યા નામ લખવી. આજે સાંજે ચંદુભાઈ જે કાગળ લઈને આવ્યા છે, ગિરિરાજજીનો મનોરથ છે, તો વૈષ્ણવો ઠાકોરજીને ધરાવવા માટે મીઠાઈ, સૂકો મેવો, ફળ તેમજ જે ગમે તે, ટૂંકમાં ઠાકોરજીને 56 ભોગ જે આવશે સામગ્રી એ અહીંયા ગિરિરાજજીને ધરાવશું. માટે બધા ભક્તો બપોરે 3 વાગ્યાની કથામાં આવો ત્યારે ઋષિકેશની ગલીઓમાંથી જે મીઠાઈ, મેવા, જે કાંઈ ફળ, જે કાંઈ લાવવું હોય તે ટૂંકમાં સામગ્રી લગાવશું. અને એ પાછી સામગ્રી મારા ઉતારે નહીં લઈ જાઓ, તમને જેનો પ્રસાદ, હા પાછા એમ કહેશો કે મારા જ લઈ જાય. આવો સાંજે ગિરિરાજજીને મનાવશું. તારા છે હજાર નામ, ક્યા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામ લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, ક્યા નામે લખવી કંકોતરી. હરિ કહે નંદનો કિશોર, નામે લખવી કંકોતરી. તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી. હે મા યશોદા, તારા લાલના જેટલી લીલાઓ કરતા હશે એવા એવા સુંદર એના નામોનો નામકરણ થશે. આ ગોપીઓના વસ્ત્રને ચીર હરણ કરે તોય વાલો લાગશે, અને આ દ્રૌપદીના ચીર પૂરે તોય વાલો લાગશે. ટૂંકમાં ગર્ગાચાર્યએ નામકરણ સંસ્કાર કર્યા. સમય વીતવા લાગ્યો અને બપોરનો સમય થયો ને ગર્ગાચાર્ય વિદાય લેવાની તૈયારી. નંદ બાબા
અને માં યશોદા અને રોહિણીએ બે હાથ જોડીને એટલું કીધું કે મહાત્મા બપોરના સમયે અમારે ઘેર આવ્યા છે, અને હવે જો બપોરે જાવ ને તો અમારો આશરા ધર્મ લાજે. મહાત્મા આપ એક કામ કરો, આપ અમારે ત્યાં બપોરનું ભોજન લઈ અને પછી જાઓ. અને ગર્ગાચાર્ય એટલું બોલ્યા કે હું સ્વપાકી બ્રાહ્મણ છું, હું તમારા હાથની રસોઈ જમું. નંદ બાબા યશોદા અને રોહિણી એટલું બોલ્યા કે જો મહાત્મા સ્વપાકી હાથે રાંધવું હોય તો બધી સામગ્રી આપને ગૌશાળામાં અમારી આ બે માતાઓ તમને પહોંચાડશે. યમુનાના જળ લાવ્યા, સીધું સામાન કાચું એ બધી સામગ્રી લાવ્યા. અને ગર્ગાચાર્ય પરમ વૈષ્ણવ હતા. હવે હાથે રસોઈ બનાવવાની, બધી રસોઈ તૈયાર થઈ. અને બ્રહ્મદેવને વાલા શું હોય, લાડુ બનાવ્યા, દાળ ભાત શાક બધી સામગ્રી તૈયાર થઈ. પણ ગર્ગાચાર્ય હતા પરમ વૈષ્ણવ. હવે સાધુ સંતો હરિહર કરે ને એટલે પહેલા હાથમાં જળ લઈને ભોગ લગાવે ભગવાનને, પછી એ ભોગને પોતે ગ્રહણ કરે. હરિ ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. શ્લોક બોલે ને બ્રાહ્મણ કે આ પરમાત્માની કૃપાથી મારા સામે આ અન્ન આવ્યું છે. અને દેખો એક સાધુ સંતા દેશનો, જેની ઉદાર ભાવના, જેની પાસે કાંઈ ન હોય અને છતાંય દુનિયા એને સલામ આપતી હોય. ભગવામાં હોય તો ભલે, સફેદમાં હોય તો ભલે. ધ્યાન દેજો સંતો માટે, સાધુ સંતો આ દેશની સંપદા છે. અને મેં પહેલા પણ કીધેલું, બાપુ આપ સંતો બેઠા છો ને, ફરી વાર કહું કે આ દેશને નકલી સાધુતાથી ખતરો છે. આ દેશને આવી અસલી સાધુતાથી ક્યારેય ખતરો ન હોય. પછી તમે ખોટા હાલવા માંડો તો કોણ કરે, રોકે કોણ તમને? ક્યાં કહે સાધુ સંતોના બારામાં? બહેનો બેઠી છે, બહેનોને ખબર હશે. અમારા ઘરમાં અમે જેનું સિંદૂર પૂરીએ, જેની બિંદી લગાવીએ, ચાંદલો કરીએ, જેને અમારો પતિ કહીએ, પરમેશ્વર કહીએ, પણ કોઈ બેન એનો પતિ ઓફિસેથી આવે, કોઈ બોલી સ્વામીજી લો પાણી, સ્વામીજી જમવાનું તૈયાર, કોઈ બોલી? પણ અમારા દેશનો સાધુ ફટી તૂટી ધોતી હોય, ભગવામાં હોય, છતાંય કહે ને કે સ્વામીજી વંદન, સ્વામીજી આ શબ્દ લાગે. અહીંયા સિરિયલમાં આવતો, રામાયણ મહાભારતની સિરિયલ આવતી ને એમાં આવતા શબ્દ સ્વામીજી આઈએ, રથ તૈયાર હે. કહેવાનું કે ગર્ગાચાર્ય હાથમાં જળ લઈ અને બ્રહ્માર્પણમ બ્રહ્મવે બ્રહ્માગ્નો બ્રહ્મણા ઉત્તમ, અને પરમ વૈષ્ણવ હતા એટલે ભોગ લગાવવો પડે. અને ગર્ગાચાર્ય બોલ્યા, એ જમવાને પધારો દીનાનાથ, તમે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. ઘી દૂધ સાકર નાખીને લાડુ કર્યા, તીખીને તમતી દાળ મેં કરી, અને ઉપર મૂક્યું તુલસી કેરું પાન જો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. ભગવાને વાત સાંભળ્યો, નંદાલયમાં સુતા કે ગર્ગાચાર્ય મને બોલાવે તો જાવું પડશે. ઝાપલી ઉઘાડી જાદવ આવ્યા, ગૌશાળાની ઝાપલી ખોલી, ઢીચણિયા પહેરાવ્યા, લીલા કરી ભગવાને. ગર્ગાચાર્યની આંખો બંધ, થાળીમાંથી લાડુ, દાળ ભાત શાક બધું લીધું ને ભેગું કર્યું ને ભેળ બનાવી. ગર્ગાચાર્યની આંખ ખુલી, આ શું? અવાજ કર્યો, યશોદા તેરે લાલ ને મેરી સામગ્રી સબ અજીઠી કર દી. પરમ વૈષ્ણવ હતા ને એટલે સાધુ સંતો કોઈ અડે ને એટલે પછી સ્વીકારે નહીં. ગર્ગાચાર્ય કે માર નથી જમવું. નંદ બાબા યશોદા રોહિણી બે હાથ જોડ્યા, મહાત્મા માફ કરો, આને નંદાલયમાં લઈ જઈએ. ગર્ગાચાર્ય કે મારે હવે મોડું થયું, મારે હવે જમવું. યશોદા રોહિણીની આંખમાંથી એવો ભાવ આવ્યો, અશ્રુની ધારા, કે મહાત્મા આપ ભૂખ્યા જાવ ને તો અમારો આશરા ધર્મ. નંદ બાબાએ કીધું ને, બહેનોને ખબર હોય ટાણે કટાણે મહેમાન આવે ને પછી બહેનોનું હાથ વગું ભોજન શું? શીરો. હવે જો કે તમારા માથા કૂટે જ ભેગી કાંઈ બનાવવું જ પડતું નથી. નકર બહેનોને એક સમય તો સૌરાષ્ટ્રનો કે મહેમાન આવે એટલે બપોરે આવ્યા હોય 12 વાગે તો 12 ને 5 શીરો બની જાય. પણ હવે તો તમારે મોટા શહેરોમાં તૈયાર જ છે ને એમાંય
આપણા સૌરાષ્ટ્રના 3 ખંડ વખણાયો. એક અમારા અમરેલીની બાજુનું સાવરકુંડલા એનું લોખંડ, એક સૌરાષ્ટ્રનો શિખંડ, અને ત્રીજું શું ખબર છે? આપણું પાખંડ. લોખંડ શિખંડ ને છોડો, મારે એમાં નથી જવું, પણ શિખંડ હવે તો તૈયાર જ આવે ને. અહીંયા ગરગા શ્રીખંડ મનમાં આવ્યો એટલે એક બેનની ઘરે મહેમાન આવ્યા. એટલે એના પતિને કે મહેમાન આવ્યા, એક કામ કરો, શ્રીખંડ લઈ આવો. એટલે સ્કૂટર લઈને ગયા ને વેપારીને કે ભાઈ શ્રીખંડ આપો 1 કિલો. વેપારી કે ભાઈ 150, 200, 250. ભાઈ કે 250 વાળો કેવો? એ કે કેસર, કાજુ બદામ પિસ્તા વાળો. બોલો ભાઈ કે 250 વાળો આપો. સરસ મજાનો આમ પીળો કેસરી, કાજુ બદામ પિસ્તા શ્રીખંડ લઈને આવ્યા ને મહેમાન જમે, એ ભાઈ જમે ને બીજા 2 મહેમાન બપોરે આવ્યા. એટલે એ ભાઈ ઘરમાં ગયા ને એની પત્નીને કે શું? એટલે એની પત્ની કે દાળ ભાત શાક પૂરી ભજીયા છે, શ્રીખંડ ખલાસ. એ કે ઉપાધિ કરીમાં દાળ ને શાક ને ગરમ કરીને તા સ્કૂટર લઈને લઈ આવું શ્રીખંડ. વેપારીને 250 વાળો શ્રીખંડ આપો. વેપારી કે ભાઈ બોર્ડ તો વાંચો, આ દુકાને 11 વાગે મારી દુકાને કાજુ બદામ કેસર પિસ્તા આવો શ્રીખંડ 11 વાગે ખલાસ થઈ જાય, હવે ન મળે. ઓલા ભાઈ કે પણ ઘેરે મહેમાન છે. એ કે હાદો સફેદ છે, કે હાદો થાદો આપો. એ ભાઈ સાદો શ્રીખંડ લઈને ઘેર આવ્યા ને એની પત્નીને આપ્યો. 12, 12:30 1 વાગ્યો, બેન રસોઈ નો પીરશે. એટલે એનો ઘરવાળો કે હવે મહેમાન ભૂખ્યા થયા, આ મહેમાન હવે બપોરના 1 વાગ્યો ભૂખ્યા થયા. એ કે હવે રાયડું પાડો, એક તો ભૂલ કરીને આવો સુધારીએ રાયડું પાડો. મહેમાન 1 વાગે જમવા બેઠા, અને મહેમાન જમવા બેઠા ને એટલે દાળ ભાત શાક પૂરી. મહેમાને શ્રીખંડનો વાટકો હાથમાં લઈને કે તમારા ગામમાં આવો શ્રીખંડ? એટલે એના પતિએ જોયો તો એમાં હળદર, મીઠું, ચટણી, ધાણા જીરું. મહેમાન જમતા હતા, ઓલો ઘરમાં ગયો ને એની પત્નીને કે આ શું કર્યું? રડવા માંડી. રડતા રડતા કે મહેમાન ટાણે કટાણે આવે, તમે અમે ભૂલ સુધારીએ ને તમે. એ કે આ કર્યું હું? એ કે પેલા. એટલે એની પત્ની રડતા રડતા કે પેલો શ્રીખંડ હવારે લાવ્યા હતા એ વઘારેલો હતો ને આ વઘાર્યા વગરનો, મેં આને વઘાર્યો. છોડો, લેર આવે છો, એ તો પાકું ને. ગરગાચાર્યે શીરો બનાવ્યો, દાળ ભાત શાક બધું તૈયાર, અને ભોગ લગાવ્યો. મેરે ઠાકોરજી આવી અને ઉસી વખત ઠાકોરજી જમવા જાય. પણ પરમાત્મા સમજી ગયા કે જો હવે આ મહાત્માને મારા સ્વરૂપની ઝાંખી નહીં કરાવું ને તો ગરગાચાર્ય ભૂખ્યા જશે. ગરગાચાર્યની થાળીમાંથી શીરો દાળ ભાત બધું લીધું, અને પરમાત્મા જ્યારે ગરગાચાર્યની સામે ભગવાને પોતાના અંગનું પીળું વસ્ત્ર હટાવ્યું, ઉસી વખત જ્યારે પીળા પિતાંબરને હટાવ્યું અને ગરગાચાર્યે અવાજ કર્યો, એ યશોદા, આ તારો લાલ આવી અને મારી સામગ્રીને ફરીવાર અજીટી કરી. પણ પ્રભુનું પીળું વસ્ત્ર હટ્યું. ઉસી વખત ભૃગુને જો લાત મારી હતી ને, વિષ્ણુ પરમાત્મા, બહુ લાંબી કથા છે, 3 દેવતાએ પરીક્ષા કરી અને એ ભૃગુની આ પરીક્ષા. પણ વિષ્ણુને જ્યારે લાત મારી ત્યારે વિષ્ણુ એટલું બોલ્યા કે ભૃગુ, મારી આ કઠોર હૃદયરૂપી આ છાતી અને તમારો કોમળ પગ તમને પીડા તો નથી થઈ ને? ત્યારે વિષ્ણુ પરમાત્માને વંદન કરવા પડે, એ નારાયણ. અને એના વક્ષસ્થલમાં જ્યારે ભૃગુ લાંછન જોયું, ગરગાચાર્ય 2 હાથ જોડાને કીધું કે આ કોઈ નંદ યશોદાનો લાલ નહીં, આ તો પરમેશ્વર અખિલ બ્રહ્માંડનો માલિક છે. યશોદા અને મારમાં અને પકડમાં. અને ગરગાચાર્ય એને 2 હાથ જોડી પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરી. હે રાજા પરીક્ષિત, ગરગાચાર્ય આ સામગ્રીનો ભોગ લગાવ્યો, 1 કોળિયો, બીજો કોળિયો. બડા મનભાવન ભોજન. જ્યાં બ્રહ્માંડનો માલિક હોય ત્યાં ભોજનની શું ખામી હોય? એક અહીંથી આપણને જે પ્રસાદ મળે એમાં આનંદ આવતો હોય. આ પરમાત્માનો પ્રસાદ ગરગાચાર્યએ આરોગ્યો. સમય વીતતા વીતતા ગરગાચાર્યે ભોજન લીધું, જલરામ પાણી પીધું, અને ગરગાચાર્યને ઓટકાર આવ્યો. 1 ઓટકાર, બીજો ઓટકાર. ગરગાચાર્ય ઓટકાર ખાઈને તમારી આમ ભૂખા બેવો મને ગમે. આવો આપણે પણ આજની કથાને સમયસર વિરામ આપીએ. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. બોલીએ વૃંદાવન બિહારી લાલ લાલ કી
કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ગંગા મૈયા મૈયા કી જય શ્રી બુદ્ધનાથ મહાદેવ મહાદેવ કી ઓમ નમઃ પાર્વતી પતયે